સાહેબ તમારું નામ પરિચય અને આજે શું કાર્યક્રમ હતો, શું કહેશો? મારું નામ છે પ્રદીપસિંહ, જે હિન્દની ચાદર ગુરુ તેગ બહાદરજી જેમની શહાદતને 350 વર્ષ આ વર્ષે થયા છે, એમની યાદમાં SGPC ગોલ્ડન ટેમ્પલ એમના તરફથી પૂરા ભારત વર્ષમાં પૂરા હિન્દુસ્તાનમાં આ શોભાયાત્રા નીકાળવામાં આવેલી. કેમ કે બલિદાન થાય છે પણ બલિદાન ભૂલી બહુ જલ્દી જવાય છે. હિન્દની ચાદર એટલે એમને પોતાનું શીશ કપાયું હતું અને એટલી નાની ઉંમરમાં એમને કપાયેલું કે જ્યારે એમનો છોકરો ખાલી 5 વર્ષનો હતો જ્યારે એમને પોતાનું આપેલું. જ્યારે જમ્મુ કાશ્મીરથી પંડિતો આવીને એમને રિક્વેસ્ટ કીધું કે ભાઈ અમને ઔરંગઝેબે કીધું છે કે તમે હિન્દુ ધર્મ છોડી દો, ઇસ્લામ ધર્મ અપનાવી લો. એ ટાઈમ પર બધા પંડિતો આવીને અનંતપુર સાહેબમાં મળે છે અને ગુરુજીને રિક્વેસ્ટ કરે છે. તો ગુરુજી એમની રિક્વેસ્ટ માનીને કહે છે કે તમને એમને કહી દો, મેસેજ પહોંચાડી દો, શીખોના ગુરુ તેગ બહાદરજી અગર પોતાનું ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ અપનાવશે તો બધા હિન્દુ રાષ્ટ્ર આજથી ઇસ્લામ ધર્મ અપનાવશે. એમને જ્યારે આ મેસેજ પહોંચે તો ઔરંગઝેબ ખુશ થઈ જાય છે. ઔરંગઝેબ ખુશ થયા પછી એને કહે છે કે ભાઈ બીજું શું જોઈએ મને, હું એક માણસને શહીદ કરીશ નહીં તો એને તસિયા આપીશ, એના ઉપર જુલુમ અલગ અલગ પ્રકારના કરીશ, તો મને એક જ માણસને મનાવવાનો છે. તો એ બધા એ ટાઈમ પર 1.25 મણ જનેવું ઉતારીને એ એક ટાઈમનું જમવાનું ખાતો હતો. પછી એ પંડિતોને મારવાનું બંધ કરે છે, ઔરંગઝેબ ઉપર તસિયા થાય છે પણ એ માનતા નહીં. જેને આપણે આજે બધા હિન્દની ચાદર કહીએ છીએ, ગુરુ તેગ બહાદરજી એમના શહીદીને મુખ રાખીને આ શોભાયાત્રા કાઢેલી. આપણા નડિયાદમાં આપણા જગ્યા ઉપર અનમોલ રતન હોટલ ઉપર આ જગ્યા ઉપર અમને સ્વાગત કરવાનો મોકો મળ્યો. જે લોકોએ નડિયાદ નિવાસી ખેડામાં જિલ્લામાં જેવી રીતે તમે જાણતા હશો, આખા ખેડા જિલ્લામાં એક જ ગુરુદ્વાર છે, સિંહ સભા નડિયાદ. તો આખા જિલ્લાની સંગત ભરી અહીંયા 500-1000 માણસો ભેગા થઈને એ નગર કીર્તનનું સ્વાગત કર્યું.